અને એના માટે શું કરવું? એક જ માત્ર વાક્ય જવાબ આપ્યો, તમે શ્રીમદ ભાગવતની કથા સાંભળો. સુત મહાપુરાણીએ એક જ વાક્ય આપ્યું, તમે ભાગવતની કથા સાંભળો. બાપજી ભાગવત શું કામ હે? તો કહ્યું, વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો સાર છે ભાગવત કથા. એટલા માટે તમે ભાગવતની કથા સાંભળો. ભાગવત સાંભળશો તો તમને આનંદ મળશે. ગુરુદેવને વંદન કર્યા. તમે ભાગવતની કથા સાંભળો. બાપજી અમે ભાગવતની કથા સાંભળવા ક્યાં જઈએ? અમને ભાગવત કોણ સંભળાવે? તમે જ ભાગવત સંભળાવો. અને શૌનકની આ પ્રીત જોઈ અને સુત નામના મહાપુરાણી ભાગવત કહેવા માટે તૈયાર થયા અને કહ્યું, પ્રીતિ હિ શૌનક ચિત્તે તે યતો વચ્મિ વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. બહુ સુંદર વાક્ય અહીંયા કહ્યું કે હે શૌનક, હું તમને સાંભળો, તમારી પ્રીત છે એટલા માટે હું તમને એક એવી ગાથા સંભળાવું જે સિદ્ધાંતોથી ભરેલી છે. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, અને સૌથી મોટી વાત, સંસાર ભયનાશનમ. તમને સંસારના ભયમાંથી છોડાવી દે એવી કથા, એવી ગાથા હું તમને સંભળાવું. તમે સાવધાન થઈને સાંભળો. સંસાર ભયનાશનમ. અહીંયા આ શબ્દો પર મારે થોડું આપને કહેવું છે. ઘણા લોકો એમ કહું ને કે આ ભાગવત મુક્તિ આપી દે, મોક્ષ આપી દે છે. તો ઘણા લોકો એવું વિચારે કે આ ભાગવત સાંભળે ની મરે જ નહીં. તો આ અજ્ઞાનતા નહીં? મરવાનું તો બધાને છે. કોઈ આજ જશે, કોઈ કાલ જશે. જવાનું બધાને છે. નથી કોઈ રહ્યું, નથી કોઈ રહેવાનું. જવાનું બધાને છે. પણ અહીંયા એક શબ્દ વાપર્યો છે, સંસાર ભય નાશન. સંસારનો ભય છોડાવશે. મૃત્યુમાંથી નહીં છોડાવે, મૃત્યુના ભયમાંથી છોડાવશે. મૃત્યુના ભયમાંથી મને તમને ભાગવત છોડાવે છે. મરવામાંથી ન છોડાવે. પરીક્ષિતે 7 દિવસની કથા સાંભળી, મરતા રોક્યો ન રોકી શક્યો, પણ મરતામાં એનો ભય છૂટી ગયો. એનો ભય જતો રહ્યો. એમ આપણે મરવાનું તો નક્કી છે, પણ મરવાનો ભય છૂટી જાય. અને મરવું એટલે માધવને મળવું. આ યાદ રાખજો. મરવું એટલે માધવને મળવું. અને માધવને મળવા માટેનો એક જ ઉપાય છે, મરવું. મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ. કબ મરિયો કબ મિલિયો પૂરન પરમાનંદ. કબ મરિયો કબ મિલિયો પૂરન પરમાનંદ. ક્યારે મરવું અને ક્યારે મળશે. એટલે કહ્યું, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. પણ તમને સંસારના ભયમાંથી ક્યારે છોડાવે? કૃષ્ણમાં પ્રેમ જગાવે. અને એ પ્રેમના અંતે તમારે શું કરવું પડે? તો સાંભળો, સાવધાનતયા શૃણુ. તમે સાવધાન થઈને સાંભળો. તો સાવધાન થઈ જવું પડે. આમાં મૃત્યુ તો આવવાનું જ છે. મૃત્યુ વગર આપણે અહીં રહી નહીં શકીએ. એટલે ભાગવતના શ્લોકમાં કહ્યું, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. કલો કિરેણ ભાષિત. કલો કિરેણ, કીર એટલે પોપટ. શુકદેવના મોઢામાંથી નીકળેલું આ ભાગવત સાંભળશો તો તમને સર્પથી બચાવશે. કાલ વ્યાલ મુખગ્રાસ, સર્પથી બચાવશે. સર્પ અહીંયા મૃત્યુને સર્પ કહ્યું છે. હવે બહુ સમજવા જેવી વાત છે. મૃત્યુને સર્પ શું કામ કહ્યું?
મૃત્યુને સર્પ જ શું કામ કહી દઉં? મૃત્યુને સિંહ ન કીધું, મૃત્યુને હાથી ન કીધું. નકર હાથી આપણને હૂંઢમાં ફેરવીને નાખે તો મરી ન જાય. ઓલો સિંહ આપણને પોતાના નખથી ફાડી નાખે મરી ન જાય. પણ ન સિંહ કીધું, ન હાથી કીધું, માત્ર ને માત્ર એને સર્પ કહ્યો. શું કામે? સામેથી હાથી આવતો હોય, દેખાતો હોય કે આવે છે, એટલે આપણે બચીને આવ્યા જાય. દિશામાંથી જંગલમાં ચાલ્યા જતા હોય ને બરાબર આમ સિંહ આવતો હોય, જોઈ જાય એટલે આપણે આપણી સુવિધાને આપણે સુરક્ષિત થવા માટેના તરત ઉપાયો કરીએ, કારણ એ દેખાઈ જાય છે. પણ તમે જોશો ને તો ક્યારેક ક્યારેક સર્પ ખબર ન પડે ને એમ ડંખ દઈને વયો જાય છે. જે ખબર પડ્યા વગરનો ડંખ દે છે ને એના મોઢામાંથી છૂટવા માટે એક જ માત્ર ભાગવત છે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. જે નથી દેખાતું ને એ આવવાનો છે, એનામાંથી મને તમને છોડાવી દે એ ભાગવત. એટલે કહ્યું કાલ વ્યાલ મુખગ્રાસ. કાળના મોઢામાં જવાનો જે વેદના છે એ વેદનામાંથી છોડાવે. ઘણી વખત તો એવા લોકો આપણને મળે. એક ભાઈ હમણાં એમ કહેતા હતા કે ઘણા વક્તાઓ એમ કહે કે મૃત્યુના અંત સમયમાં એક સાથે હજારો વીછી કરડા હોય અને એની વેદના થાય એટલી વેદના થતી હોય. તો કે એ હું આ મરેલાનો અનુભવ છે. આને કોણ પૂગે? આ બધી આત્મવાણી છે સાહેબ. આ બધું આત્માથી નીકળતું હોય. આ મહાપુરુષો લખે છે ને એ કઈ પોતાના નજરમાંથી, પોતાના હાથમાંથી નીકળેલ ન હોય, પોતાના અંતરમાંથી નીકળેલી વાણી હોય બધી. આ પરાવાણી, આ બધી જ આત્મવાણી હોય છે. પણ આ દુનિયામાં તર્ક વિતર્ક વાળા લોકો જોઈ તો ખરા, નહીં તો આ બધું ક્યાંથી ચાલે? એટલે કાળના મોઢામાં જવાનો જે ભય છે, ભયમાંથી છોડાવે. એટલે કહ્યું કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. તમને કાળના મોઢામાંથી જતા નહીં રોકે, પણ કાળના મોઢામાં જવાનો જે ભય અને એ સમય જે વેદના છે એ વેદનામાંથી તમને છોડાવશે. એ શ્રીમદ ભાગવત છે. બાકી જવાનો તો છે જ, અને આપણું અહીંયા કાંઈ કામમાં નહીં આવે. કાળ આવશે ત્યારે એમ કહેવાશે, એલા ભાઈ આમ જો થોડાક દી ખમી જાય ને, હમણાં જો શેર લીધા છે એ થોડોક વટાવી દઉં ને, કેવાશે ને. બેન બેઠા છે એટલે એડવોકેટ એમ તો ન કહી શકે, એટલે ભાઈ આજ જ નવો કેસ દાખલ કર્યો છે, એનું રિઝલ્ટ આવી જવા દે ને, પછી લઈ જાજે. તું એડવોકેટ હશે, તું શિક્ષક હશે, તું એન્જિનિયર હશે, તું ડોક્ટર હશે, તારી વિદ્વત્તા બધી જગ્યાએ કામ આવશે. મૃત્યુની સામે કામ નહીં આવે તારી વિદ્વત્તા. મૃત્યુ પાસે તારી કઈ વિદ્વત્તા નહીં આવે. તારું ત્યારે કઈ કામ નહીં આવે. તને બધા લોકો બહુ સમજાવ્યા, તું ગમે તેટલો ડાયો હશ, પણ એમ નહીં ચાલે. એટલે કહ્યું છે કોઈએ, લેશે જમડા જાલી કરો પળમાં ખાલી. લેશે જમડા જાલી કરો પળમાં. જ્યારે યમ આવશે ને પકડશે, કઈ બા હાલો ખાલી કરો, તઈ કેવા હે હું ડોક્ટર છું, થોડાક દી ખમી જા, 2 પેશન્ટ તપાસી લઉં, બધું પડ્યું રહેશે. અને ત્યારે તારું ડાપણ નહીં આવે તારા કામમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હો જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. થશે હું કમ નામું નહીં ચાલે બાનું. હુકમ થઈ જાય કે વાલો ભાઈ કરજો ખાલી, અને ભાડાનું મકાન તો ગમે તે ખાલી કરાવે. એને થોડું કહેવાય તમે 2 મહિના ખમી જાવ. અને ભાડાના મકાનમાં કોઈ દી પેલી વાત કહું, ભાડાના મકાનમાં રંગને રોગાન ન કરાવે. હવે આપણે ખર્ચો કરીએ,
ગોઠણથી પગ વયા જાય, પછી જોઈન્ટ નાખીએ અને ઓલા આવીને કે હાલો હવે આઈને પડ્યા રહે. આંખે દેખાવાનું ઓછું થાય. એમાં કઈ ટાબક ટીબક ન કરાવવું. જેવું ભગવાને આપ્યું છે આવું ને આવું રાખવું. પણ તોય કોણ જાણે જે ભગવાને આપણને આપ્યું છે ને એવું તો આપણને ગમતું જ નથી. નકર જેવું આપ્યું છે એવું ને એવું રહેવા દો તમે, તો કઈ વાંધો ખરો. પણ થાય છે એવું કે જેવું આપ્યું છે ને એને આપણે બગાડીએ, આપણે એનાથી સારું કરવાના પ્રયત્નો કરીએ અને પછી એ જ્યારે સારું કરવા હાટો જે લગાડેલો કલર છે એ ઉખડી જાય ને, એટલે રંગને રોગાન ન કરાવવા. થાશે હું કમ નામું નહીં ચાલે બાનું, થાશે કમ નામું નહીં ચાલે બાનું. તને સંતો સમજાવે છે સાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હો જીવ ફરે છે ગુમાનમાં, અભિમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. માટે મરવાનું બધાને છે, એક વાત નક્કી છે, એ મૃત્યુના ભયમાંથી છોડાવશે. એટલે કહ્યું કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશય તવે. તમારે મૃત્યુના મુખમાંથી નહીં, મૃત્યુના ભયમાંથી છૂટવું હોય તો તમે ભાગવત સાંભળો. અને ભાગવત તો ત્યારે સાંભળી શકાય જ્યારે અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય. જન્માંતરે ભવેત પુણ્ય તદા ભાગવતમ લભે. અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તેમ ભાગવતમાં આવીને બેસી શકે. અહીંયા આવીને આપણા ભાગ્યમાં હોય તો આપણે સાંભળી શકીએ. ભાગ્ય વગર આપણને કશું પ્રાપ્ત ન થાય. અને આ દુનિયામાં બહુ બધા પદાર્થો છે, પણ રામચરિત માનસને એક ચોપાઈ યાદ આવે એટલે કહેવું ગમે છે મને. સકલ પદાર્થ હે જગમાહી, સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર પાવત નાહી. ભાગ્ય વિના ભાગ્ય વગરનું મળે નહીં વાલા. તમે ગમે તેટલા તમામ પ્રયત્નો કરી જુઓ. હમણાં મેં અગાઉ કહ્યું ભાગમાંની નહીં ભાગ્યની વાત છે. અહીંયા પણ ભગવાન તુલસીદાસજી મહારાજે બહુ સુંદર અહીંયા શબ્દ વાપર્યો છે. ભાગ્ય વિના પાવત નાહી. જેના ભાગ્યમાં હોય એને ભાગવત મળે. એટલે ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ પણ એમ કહે છે ભાગ્ય વિના નર પાવત નાહી. અને રામ અહીંયા શ્રીમદ ભાગવતમાં ભગવાન વેદવ્યાસ પણ એમ લખે છે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. જેના પુણ્ય ભાગવત હોય, જેના અનેક જન્મના પુણ્યનો ઉદય થયો હોય એને ભગવાન ભાગવતની આ કૃપાથી આ ભાગવત સાંભળવા મળતું હોય છે. અને એમાં પણ આપણે તો કેટલા ભાગ્યશાળી કે આપણે અહીંયા તીર્થમાં આવીને કથા સાંભળીએ છીએ. નકર આપણે તો આની આ કથા આપણે ઘરે ટીવીમાં લક્ષમાં આવવાની જ હતી. ન બેસી જાય સામે, ઉપાદિત નહીં કઈ. જુઓ ભગત કેટલા સમજુદાર છે બધા. આમાંથી કોઈ હોટલમાં રહેવા ગયા છો? હું પૂછું જરા તમને.
આ બાજુ જશે. ભાઈઓમાં તો આપણે વ્યવસ્થા આપવાની નહોતી કઈ. આપણે તો ભાઈનો પેલા જ કીધું તમારે હોલમાં રહેવાનું છે તો જ આવજો. એટલે આપણે નક્કી કર્યું રામેશ્વરમાં ધૂળના ઢેફા ઉપર રહેવાનું છે, જેને આવું આવજો. આમાંથી કોઈ ગયા છો હોટલમાં? હા, ખૂબ સારું સારું સારું. પાછા કથાના ટાઈમે આવતા રહેજો. જમવા ટાઈમે તો વહેલા હાર પૂગી જાય. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. અનેક ભવોના પુણ્ય ભેગા થાય તો આપણને ભાગવત અહીંયા સાંભળવા મળતું હોય છે. સુત મહાપુરાણી કહે છે, સાંભળો શૌનક, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું ને એ કથા તો દેવર્ષિ નારદે સાંભળી છે. નારદે સાંભળીના શબ્દો સાંભળ્યા ને એ જ સમયે શૌનકે પ્રશ્ન કર્યો, બાપજી ઉભા રહો. આ નારદે કથા સાંભળી? નારદ તો એક જગ્યાએ સ્થિર નથી. સ્થિર નથી એનો શબ્દ એનો અર્થ એવો ન કરતા કે અસ્થિર છે. સ્થિર નથી એનો અર્થ એવો ન સમજો કે એ અસ્થિર છે. એને સદૈવને માટે આ દુનિયાના જીવાત્માનું કલ્યાણ કરવા માટે જેની જિજ્ઞાસાઓ જાગી છે, જેને ભાવ જાગ્યો છે. નકર તો એને તો દુનિયાથી કોઈ નિસ્બત નથી. અહીંયા બહુ સુંદર શબ્દ લખ્યો છે, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કુતઃ પ્રીતિ સંયોગઃ કુત્ર ત્રેહસઃ. આને ભાગવત શું કામ સાંભળ્યું? જેની ગતિ સ્થિર નથી એને ભાગવત સાંભળ્યું, પણ શું કામ? તો સાંભળો, એક જ માત્ર કારણ હતું. એકવાર દેવર્ષિ નારદ ભ્રમણ કરતા કરતા બરાબર ગંગાના તટ ઉપર પહોંચ્યા અને ગંગાના ઘાટ ઉપર સનત કુમારો સામે મળ્યા છે. અને સનત કુમારોએ દેવર્ષિ નારદને પ્રશ્ન કર્યો. નારદને જોયા, નારદને ઉભા રાખ્યા અને પહેલો પ્રશ્ન સનત કુમારો પ્રશ્ન કરે છે, કથમ બ્રહ્મદીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. એ નારદ ઉભા રહો. શા માટે શા માટે આ ગરીબડું મોઢું કરી નીકળ્યા છો? કથમ બ્રહ્મદીન મુખ કુતશ્ચિંતા તુરો ભવાન. સાધુઓને ચિંતિત, હરિકા દાસ કભી ના ઉદાસ. શું થયું તમને? શા માટે ચિંતિત થયા છો? તમારી ચિંતાનું કારણ મને કહો. કથમ બ્રહ્મ દીન મુખ કુતશ્ચિંતા તુરુ ભવાન ત્વરિતમ ગમ્ય તે કુત્ર. ક્યાં જાઉં છો આમ ગરીબડા મોઢું કરીને? કુતશ્ચાગમનમ તવ. શું થયું? નારદે જવાબ આપ્યો, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરકાહ કૂટભાષ્ય. આ દુનિયામાં સત્ય નથી રહ્યું. નારદ જવાબ આપે છે, આ દુનિયામાં તપ નથી રહ્યું, આ દુનિયામાં પવિત્રતા નથી રહી, આ દુનિયામાં દયા નથી રહી. અરે પણ નારદ, થયું છે શું તો કયો? આ દુનિયામાં કોઈ સત્ય રહ્યું જ નથી. સનત કુમારો, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. દાન જેવું કઈ છે જ નહીં. દાન દેવા કરતા તો માગવા વાળા વધી ગયા છે દુનિયામાં.
દેવા વાળો એકલો અને માગવા વાળા આપણે બધાય. હું તમારી હારે, તમારી પાસે ન માગું તો કઈ નહીં, હું તો ભગવાનને કહેતો હોઉં ને. અને આપણે બધા ત્યાં તો જાય જ છીએ. હે ભગવાન, પછી હોની મતિ પ્રમાણે એક પણ માણસ એવો ન હોય કે ભગવાન પાસે માગ્યા વગરનો આવ્યો હોય. છેલ્લી બાકી પૈસાથી ધરાઈ ગયો હોય, દીકરા દીકરીઓના સુખથી ધરાઈ ગયો હોય, બધી જ ધરાઈ ગયો હોય, એક વસ્તુ તો માગવી જ પડે, પ્રભુ શાંતિ દેજો. આ ન હોય, બધું હોય, શાંતિ ન હોય. અહીંયા કહ્યું સત્યમ વરાકા કૂટ ભાષે. આ દુનિયામાં કટુ ભાષણ વાળા રહ્યા છે, પેટ ભરા લોકો રહ્યા છે. ઉદરમ ભરીણો જીવા. આ દુનિયામાં પેટ ભરા લોકો રહ્યા છે. આ દુનિયામાં કોઈ બદલે એવું નથી. અને દુનિયાને બદલવી સાહેબ, એના કરતા એક કામ કરો ને, આપણે જ બદલી જાય તો શું વાંધો. વાત બહુ નાની છે, આનો ગુઢાર્થ બહુ મોટો છે. અમારે ઘણી વખત થાય એવું, કોઈ ગામડે કથા કરવા જઈએ અમે, તો કદાચ ત્યાં રહેવાની અને સગવડતામાં થોડું ઘણું ઓલું હોય તો શું અમારે ત્યાં એ જ કહેવાનું? નહીં, અમારે આ જ જોશે. કેટલા દિવસ રોકાવાનું? 6 દિવસ, 6 રાત્રિ રોકાવાનું હોય. તો 6 દિવસ માટે થઈ અને 100 જણા 150 જણાને મારા જેવા બનાવવા, એના કરતા વિશેષ સારું છે હું 150 જેવો 6 દિવસ થઈ જાઉં સાહેબ. બધાને આપણા જેવા કરવા, એના કરતા આપણે એકને જ થઈ જવું હું ખોટું છે? એની સગવડતામાં એને જે આપણા માટે વ્યવસ્થા કરી છે એમાં આપણે જોડાઈ જઈએ, ખૂબ સારું છે. પણ થાય છે એવું, ના મારે તો જે જોશે એ જોશે જ, એમાં નહીં હાલે. અને આ જ સ્વભાવ આપણને આપણો દુખી કરે છે. આ દુનિયામાં દુખી આપણને બીજું કોઈ નથી કરતું, આપણને આપણો સ્વભાવ જ દુખી કરે છે. આપણી વૃત્તિઓ જ આપણને દુખી કરે છે. આ દુનિયામાં દુઃખ તો કોઈ બીજું આપતું જ નથી આપણને. આપણે પોતાની જાતે જ દુઃખ મેળવીએ છીએ, આપણે દુઃખને ઉભા કરીએ છીએ. આ દુનિયામાં કોઈ સત્ય નથી રહ્યું, કોઈ તપ નથી રહ્યું, કોઈ સારા નથી રહ્યા. દુનિયાને સુધારવા કરતા સાહેબ પોતે સુધરી જઈએ. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे. આ દુનિયા બહુ અઘરી છે કે દુનિયાની મસ્તી છોડાવી એ બહુ અઘરી છે. ये नामुमकिन है कि ये दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए ए दिल तू ये बेकार बस्ती छोड़ दे. તને ન ગમે તું છોડી દે, તું ચાલ્યો જા. તને તારા પાડોશી નથી મેળવતો, તું ન બોલીશ, પણ તું એને તો ન વગોય, તું ન બોલીશ. તને નથી ફાવતું, કઈ વાંધો નહીં, તને જ્યાં ફાવે છે ત્યાં રહે. પણ તું જ્યાં રહે છો ત્યાં બધાને ફાવે એવું ન કર. તને જ્યાં ફાવે ત્યાં તું રહે સાહેબ. તને જ્યાં ફાવે ત્યાં રહે, તને ફાવે ત્યાં રહે. નારદ, થયું શું એ તો કહો. સનત કુમારો, આ દુનિયામાં કન્યા વિક્રય થાય છે. આ દુનિયામાં પતિ પત્ની વચ્ચે બહુ ઝઘડા થાય છે. તરુણી પ્રભુતા ગે શાલકો બુદ્ધિદાયક. બુદ્ધિદાયક. આ દુનિયામાં પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થાય છે. સ્ત્રીને વશ થયા એ પુરુષો. એક જણો કે મારે મારી પત્નીને બહુ ઝઘડો થાય કે
એના મિત્રને કીધું એને. મારે ને મારી પત્નીને બહુ ઝઘડો થાય. એટલે એના મિત્રે કહ્યું પછી આ બધું નિરાકરણ કેમ થાય? એટલે કે છેલ્લું વાક્ય હું બોલું પછી મારા પત્ની ન બોલે, છેલ્લું વાક્ય મારું પછી મારા પત્ની ન બોલે. એટલે ઓલો મિત્ર તો એ તો આમ આશ્ચર્ય પામ્યો, તારું છેલ્લું વાક્ય તારા પત્ની ન બોલે, આ બૈરા બોલે નહીં બંધ થઈ જાય તો તું એવું બોલશો હું તારા પત્ની બંધ થઈ જાય છે? એ કઈ હું કહી દઉં છું આઈ એમ સોરી કે હું સોરી કહી દઉં પછી મારા પત્ની. અહીંયા કહ્યું તરુણી પ્રભુતા ગે હે શાલકો બુદ્ધિદાયક. આ દુનિયામાં બુદ્ધિવાળા લોકો રહ્યા છે, પણ શેના માટે? ઉદરમ ભરીણો જીવા, પોતાના પેટ ભરવા માટેના, કોઈનું સારું કરવા માટે નહીં. કન્યા વિક્રય થાય છે, દીકરીના પૈસા લેવાય છે. અને એમાં પણ હું સનત કુમારો તમને એક કલીના પ્રભાવની કથા કહું, સાંભળો. કલીના પ્રભાવની ગાથા છે. કહો નારદ શું થયું? હું આજે યમુનાના કિનારેથી પસાર થયો અને એ યમુનાના કિનારે એક આશ્ચર્ય પમાડે એવું એક દ્રશ્ય ઉત્પન્ન થયું. પણ નારદ શું થયું કહો? તો કહે છે કે હું ચાલ્યો જતો હતો ને એમાં બરાબર એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોને પોતાના મસ્તકને પોતાની ગોદમાં રાખીને ચોધાર અશ્રુએ રડે છે, અને હું એમના પાસેથી પસાર થયો અને એ યુવાન સ્ત્રીએ મને જતો જોયો અને બે હાથ જોડી અને પ્રાર્થના કરી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. અહીંયા જુઓ, બહુ સુંદર વાક્ય પ્રયોગ કર્યો છે. કેટલીક ક્ષણ ઉભો રહ્યો અને કીધું સાધુને એક ક્ષણ, ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ. અહીંયા વેદવ્યાસે એમ કહ્યું કે સાધુ એક ક્ષણ માટે પણ જો આપણા જિંદગીમાં રોકાઈ જાય ને તો આપણો ભેડો પાર થઈ જાય. સાહેબ, એક ક્ષણ રોકાઈ જાય સાધુ તો. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. અને એક જ ક્ષણ ઉભા રહો અને શું કરો? મત ચિંતામપી નાશય. સાધુ એક ક્ષણ રોકાય અને આપણી ભવની ચિંતાને દૂર કરી નાખે. મત ચિંતામપી નાશય. મત ચિંતા, મારી ચિંતાઓને હરી ગઈ. બે હાથ જોડીને સ્ત્રી રડતી આંખે જ્યારે પ્રાર્થના કરે છે, એ જ સમયે પ્રાર્થનાના શબ્દો સાંભળી અને દેવશ્રી નારદના પગ ઉભા રહી ગયા. સાધુ એ જ છે કે કોઈકના દુઃખ જોઈ અને ઉભો રહી જાય. સાધુ જોતો જાય અને ભોગવો કર્યા એ સાધુ નથી સાહેબ. સાધુ તો એ છે કે કદાચ એ માણસ રડે છે, એનો એ માણસ જ્યારે હસતો હતો ને ત્યારે સાધુને સામે જ્યારે જોતો પણ નહોતો, છતાં પણ જે સાધુ એ હસનારો માણસ જ્યારે સાધુ સામે નહોતો જોતો, સાધુ જ્યારે એ માણસ રડે છે ત્યારે એને સામું જોવે ને, એ આ દુનિયાનો સાચો સંત છે સાહેબ. એટલે રામચરિત માનસ એમ કહે, સરલ સુભાવન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાય. સરળ સ્વભાવ નમન કુટિલાય. જેનો એનો સ્વભાવ સરળ છે. સરળ સ્વભાવ નમન કુટિલાય. જેના મનમાં કટુતા નથી, જેના મનમાં દ્વેષ નથી, જેને કોઈ ભેદભાવ નથી, એ આ દુનિયાનો સાચો સાધુ છે. સરળ સ્વભાવ મન કુટિલાય યથા લાભ સંતોષ સદાય. જેને જેટલું પણ મળ્યું છે એમાં સંતોષ છે, એ સાધુ છે. અને પૂજ્ય નિત્યાનંદ સ્વામી વારંવાર કથામાં કહેતા રહે છે કે તમે અરે ભલા માણસ, તમે કપડાથી સાધુ ન થાવ તો કઈ નહીં, પણ સ્વભાવના તો સાધુ થવાનું ભૂલી ન જાવ. તમે કપડાથી સાધુ ન થાવ તો કઈ વાંધો નથી, પણ તમે સ્વભાવના તો સાધુ થાવ. માણસ સ્વભાવનો સાધુ થવાનું ભૂલી જાય છે. અને અમુક ભગવા કપડાથી સાધુ થયો હોય તો સ્વભાવ ન હોય. નદીના કિનારે એક સાધુ સ્નાન કરતા હતા, કેળસમાં પાણીમાં ઉભા હતા, સ્નાન કરતા હતા.
એના કપડાં નદીના કિનારે સૂક્યા. નદીનો કિનારો હોય એટલે સ્ત્રીઓ બધી કપડાં ધોવા માટે આવે. તો 2-5 સ્ત્રીઓના છોકરાઓ એની સાથે આવ્યા હતા, નાના બાળકો. તો એ રમતમાં પેલા સંત મહાત્માજીના કપડા ઉપર દોડ્યા તો કપડા માટીવાળા થયા અને સાધુ મહાત્માજીની નજર ગઈ એટલે એકદમ બહાર આવ્યા અને ખૂબ ગુસ્સે ભરાયા અને પેલા છોકરાઓને 1-2 છોકરાઓને થપાડ મારી દીધી. પેલી સ્ત્રીઓ આવીને કહે છે, બાપજી માફ કરો, છોકરા છે, લાવો અમે તમારા કપડા ધોઈ દઈએ. તો સ્ત્રીઓને વધારે આવેગથી માંડ્યા કહેવા. એમાં બરાબર એક સ્ત્રીનો પતિ ત્યાં એને બોલાવવા આવતો તો બરાબર મળ્યો. સાધુ બાપાને કીધું, મહાત્માજી માફ કરો, આ છોકરાઓ છે, આ સ્ત્રીઓ છે, અને તમે તો સાધુ છો, તમે જવા દો. પણ હવે ખબર નહીં તેથી મહાત્માજીને શું થઈ ગયું. અને અને આપણે તો શું છે, પારો બોલાવ્યો ન થાય. અમુક ગામના ચોરે બેઠા એમ કહો ને, કેમ છો, બેઠા છો ને, તો કે ઊભો થઈ જાવ. તું બેઠો રે બાપા, નથી થવું. બોલાવ્યા જઈ જો તી લાલ ધગતો જ હોય. ગમે ત્યારે એને તમે જુઓ ધગે. પણ મહાત્માજી ગરમ થઈ ગયા. તો પેલો માણસ સહન થયું ત્યાં સુધી સહન કરી ગયો. પછી પેલા માણસે પેલા છોકરાના બાપાએ મહાત્માજીને 2-3 ગાળો દીધી. મહાત્માજીએ સામે વ્યાસ સહિત આપી. ગાળમાંથી પૂરું ન થયું તો ઝપાઝપી થઈ. અને એમાં ઝપાઝપીમાં પેલા માણસને એટલો ક્રોધ આવી ગયો, એક લાકડાનું બટકું લઈને મહાત્માજીને માર્યું નદીના કિનારે માથા ઉપર. મહાત્માજી ન્યાન રામ બોલો ભાઈ રામ. ગયા ભગવાનના દરબારમાં જઈને આખું સ્વર્ગ માથે લીધું. ભગવાન તમે કેવા છો, આવું છે તેવું છે, મેં આટલા વર્ષ તમારી સુધી તમારી તપ કર્યું, તમારી પૂજા કરી, તમે મને બચાવવા ન આવ્યા, આમ છે. ભગવાન કહે છે, પણ થોડા શાંત તો થાવ, થયું શું? અરે શું થયું, તમે મને બચાવવા ન આવ્યા? ભગવાન કે ક્યાં? અરે નદીના કિનારે પેલો માણસ મારી રે ઝઘડ્યો અને એને મને મારી નાખ્યો, ત્યાં સુધી તમે મને બચાવવા ન આવ્યા? ભગવાન કે કોણે કીધું નહોતો આવ્યો? કે હું તો આવ્યો જ તો. એ કે તો બચાવ્યો કેમ નહીં? એ કે હું નક્કી નહોતો કરી શકતો. આમાં બેમાંથી સાધુ કોણ છે? હું વિચાર કરતો હતો આ બેમાંથી સાધુ કોણ? કારણ કે બે હામાં વ્યાસ સહિત દેતા હતા. એટલે અહીંયા કહ્યું, સરલ સુભાવન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાય. જેને લાભને કોઈ નથી, કોઈને હાનિની કોઈ ક્રિયા નથી, જેને સંતોષ છે એ સાધુ છે. માટે સ્વભાવથી સાધુ બનતા શીખજો. અને એ સમયે નારદના પગ સ્તંભી ગયા અને નારદે પ્રશ્ન કર્યો છે, સ્ત્રી તું કોણ છે? સ્ત્રી તું કોણ છે? રડતી આંખે પેલી સ્ત્રી કહે છે, મહારાજ મારું નામ